તો વલસાડના ગદારિયા ગામે દીપડાએ આતંક મચાવ્યો છે। વહેલી સવારે બે યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાં યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ દીપડો એક નજીકના ઘરમાં ઘૂસી જતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। આ ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ત્રણ ટીમ ઘટના સ્થળે પહોંચીને ઘરને કોર્ડન કરી ઘરમાં રહેલા દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી। તો ગદારિયા ગામે દીપડાનો આતંક જોઈને લોકો ભયભીત થઈ ગયા છે। આ દીપડો ગામમાં ઘૂસ્યા બાદ એક ઘરમાં ઘૂસી ગયો હતો। આ દીપડાએ બે યુવાનો પર હુમલો પણ કર્યો છે, જે ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મુરાદજી। મુરાદ, જણાવો કે શું જાણકારી છે? જી એના આજે સવારે વહેલી સવારે વલસાડ નજીકના ગદારિયા ગામે અચાનક દીપડો ગામમાં ઘૂસી આવતા ગામમાં જતા બે યુવાનો ઉપર હુમલો કરી અને એક ઘરની અંદર ઘૂસી ગયો હતો। લોકોએ સમજણપૂર્વક ઘરનો દરવાજો બંધ કરી અને વન વિભાગને જાણ કરી હતી। આ બાબતે વન વિભાગની બે ટીમ અને પોલીસની 3 ટીમ ઘટના સ્થળે આવી ગઈ છે। જી મુરાદ, આભાર।